જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ 2 જ મિનિટમાં આપણે શરૂ કરીએ છીએ. ઓકે. થિયરી માટેનો લાસ્ટ ટોપિક. આજે તમારું ટેસ્ટ શેડ્યુલ હોવાથી લેક્ચરમાં આપણે નાનકડો ફેર કર્યો હતો. આજે તમારું શેડ્યુલ હોવાથી આપણે એક નાનકડો ફેર કર્યો હતો. આજે થિયરીનો એક નાનકડો ટોપિક બાકી રહી ગયો હતો. આગળનો જે આપણો લેક્ચર હતો એમાં સમય સંજોગોને અનુરૂપ એક આપણો નાનકડો થિયરીનો ટોપિક બાકી રહી ગયો હતો. એ ટોપિક છે એઝિયોટ્રોપિક મિક્સચર. એ ટોપિક છે એઝિયોટ્રોપિક મિક્સચર. એ ટોપિક છે એઝિયોટ્રોપિક મિક્સચર. શું કહેવા માંગે છે આ ઘટના? શું કહેવા માંગે છે આ વસ્તુ? આપણે વિચારીએ કે આ ઘટના આપણને શું કહેવા માંગે છે. જો ઘટના શું કહેવા માંગે આપણે વિચારીએ તો એક પાત્ર લીધું મેં, તો કે આ લેબમાંથી આપણે એક પાત્ર લઈ આવ્યા. હવે એમાં એક દ્રાવણ બનાવ્યું. શેનું? જોજો. તો કે પેલા તો તમે જાણીએ જ છીએ. શું લઈ લઈએ? H2O. પેલા તો આપણે જાણીએ જ છીએ શું લઈ લઈએ? H2O. એની સાથે મેં ઉમેરા
एसीटोन શું લીધું મેં H2O એસીટોન H2O સાથે મેં લીધું એસીટોન હવે H2O ને એસીટોન હવે એસીટોનનું બોઇલિંગ પોઈન્ટ 56 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જોજો હું શું વાત કહેવા માંગુ છું અહીંયા જોજો હું શું વાત કહેવા માંગુ છું એ અહીંયા જોજો પાણી અને એસીટોન બોઇલિંગ પોઈન્ટ 56 ડિગ્રી સેન્ટીગ્રેડ અહીંયા બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હવે આ બંધ પાત્ર વિચારીએ ચાલો આ બંધ પાત્ર વિચારીએ હવે મારે આ બે લિક્વિડને સેપરેટ કરવા છે તો લિક્વિડને સેપરેટ કરવા માટેની જે પ્રોસેસ છે એને કહેવાય ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદન ને કહેવાય ડિસ્ટિલેશન એટલે નિસ્યંદન મારે આ બેને સેપરેટ કરવા છે તો એના માટે એક પદ્ધતિનો ઉપયોગ થાય ડિસ્ટિલેશન જો તમને યાદ હોય તો આનો આપણે એક ચાર્ટ બનાવ્યો હતો જો તમને આ યાદ હોય તો આનો એક આપણે ચાર્ટ બનાવીને વોલ ઉપર લગાડેલો છે લેબમાં ડિસ્ટિલેશનનો ચાર્ટ આપણે બનાવીને વોલ ઉપર લગાડેલો છે તો શું થશે ડિસ્ટિલેશનમાં તો કે અહીંયા હું એક પાત્ર રાખું અહીંથી એક નળી દ્વારા અહીંથી એક નળી દ્વારા આમાંથી ઉત્પન્ન થતા વાયુને આપણે આમાં લેવાનો છે તો હવે આને ગરમ કરીએ આ દ્રાવણને ગરમ કરીએ શું થશે આ દ્રાવણને ગરમ કરતા શું જોવા મળશે કોઈ કહેશે મને હવે આને ગરમ કર્યું તો શું થશે વોટ ઇઝ હેપન શું થશે કોઈ કહેશે મને ગરમ કરતા શું થશે કોઈ કહેશે મને હા સાહેબ શું થાય તો કે 56 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થાય 56 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થાય તો અહીંયા તો કે અમને એસીટોન મળશે ત્યારે અહીંયા અમને એસીટોન મળશે અહીંયા હું તાપમાન વધારીશ 56 ડિગ્રી સેન્ટીગ્રેડ કરીશ તો 56 ડિગ્રી સેન્ટીગ્રેડે શું ઘટના જોવા મળે તો કે એસીટોનનું રૂપાંતરણ વેપરમાં થાય અને આ પાત્રમાં મને એસીટોન મળે અહીંયા મેં દ્રાવણ લીધું છે H2O અને એસીટોનનું બોઇલિંગ પોઈન્ટ છે 56 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીનો બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 56 ડિગ્રી સેન્ટીગ્રેડ આ દ્રાવણને ગરમ કર્યું તો અહીંયા મને એસીટોન મળે યસ કે નો ચાલો જી કોમેન્ટમાં જવાબ આપો જી અહીંયા મને એસીટોન મળે યસ કે નો ઝડપથી યસ કે નો
ચાલો ઝડપથી જવાબ. કોમેન્ટ ઓન છે. ઝડપથી જવાબ. કોમેન્ટ ઓન છે. હાલો. ચાલા, નિમાવત, ભમર. શું વિચારી શકાય? શું વિચારી શકાય? તો કે મને એસીટોન મળે. હું વિચારી શકાય? હું વિચારી શકાય તો કે મને એસીટોન મળે. પણ જોવો, હું પાછું ઈ જ અહીંયા દોરું છું. જોવો, ઈને ઈ જ પાછું અહીંયા દોરું છું. જોજો, ઈને ઈ જ પાછું હું અહીં દોરું છું. પાત્ર અહીંયા આ બીજું વાયુ પાત્ર. આમાં મેં લીધું હતું H2O વત્તા એસીટોન. તો લીધું હતું મેં H2O વત્તા એસીટોન. તો તમે એવું કીધું અહીંયા 56 ડિગ્રી સેન્ટીગ્રેડે જ્યારે તો 56 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરતા તમે એવું કીધું કે અહીંયા એસીટોન મળે. નિસ્યંદન પદ્ધતિથી તમે એવું કીધું કે અહીંયા એસીટોન મળે, પણ એ વાત ખોટી નીકળી. પ્રેક્ટિકલ કર્યો તો એ વાત ખોટી નીકળી. શું ઘટના થઈ? તો અહીંયા પણ મને H2O ને એસીટોન મળ્યા. અહીંયા પણ મને H2O ને એસીટોન મળ્યા. તો જુઓ, આ હતા અને અહીંયા મળ્યા. આ હતા અને અહીંયા મળ્યા. તો આને ઇંગ્લિશમાં કહેવાય એઝ ઇટ ઇઝ. જોજો, વર્ડ સમજજો હું શું કહું છું. આને ઇંગ્લિશમાં કહેવાય જેસે કો તેસા. જેવા હતા એવા જ રહ્યા. એમાં કાંઈ ફેર ન પડ્યો. એમાં કાંઈ ફેર ન પડ્યો. જેવા હતા એવા જ રહ્યા. એઝ ઇટ ઇઝ. કાંઈ ફેર ન પડ્યો. તો આના ઉપરથી શબ્દ આવ્યો એઝ ઇટ ઇઝ ઉપરથી. જોવો, એઝિયોટ્રોપિક. આના ઉપરથી શબ્દ આવ્યો. હતું એના જેવું મળ્યું. ખરેખર એવું ન મળવું જોઈએ. ખરેખર તો શું મળવું જોઈએ? એસીટોન. ખરેખર તો શું મળવું જોઈએ રાઠોડ? એસીટોન મળવું જોઈએ. પણ H2O ને એસીટોન મળ્યા. એઝ ઇટ ઇઝ. એને એઝિયોટ્રોપિક સોલ્યુશન કહેવાય. આ મેં સમજૂતી આપી. પણ સમજૂતી લખી ન હકાય. સમજૂતી લખી ન હકાય. આ મેં તમને સમજૂતી આપી. સમજૂતી લખી ન હકાય. તો લખવા માટે
લખવા માટે વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ કરવો પડે હો. હાલો વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ કરીએ અને લખીએ. લખવા માટે વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ કરવો પડે. વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ કરીએ અને લખીએ. જુઓ શું જોવો હું લખું છું હો. એઝિયોટ્રોપિક મિક્સરની વ્યાખ્યા હું લખું છું. એઝિયોટ્રોપિક મિક્સરની હું વ્યાખ્યા લખું છું. એઝિયોટ્રોપિક મિક્સરની વ્યાખ્યા લખું છું આપણે. એક જ સેકન્ડ હો. શું કહેવાય એઝિયોટ્રોપિક મિશ્રણ કોને કહેવાય? તો કેટલાક પ્રવાહી, જો અહીં લખું છું, કેટલાક પ્રવાહીઓને એકબીજામાં નિશ્ચિત પ્રમાણમાં મિશ્ર કરી દ્રાવણ બનાવતા આ દ્રાવણના બધા જ ઘટકો કોઈ એક નિશ્ચિત તાપમાને ઉકળે છે. કોઈ એક નિશ્ચિત તાપમાને ઉકળે છે. આ પ્રકારના મિશ્રણને એઝિયોટ્રોપિક મિક્સચર કહે છે. કેટલાક પ્રવાહીઓને એકબીજામાં નિશ્ચિત પ્રમાણમાં મિશ્ર કરી દ્રાવણ બનાવતા આ દ્રાવણના બધા જ ઘટકો કોઈ એક નિશ્ચિત તાપમાને ઉકળવા માંડે તો આ પ્રકારના મિશ્રણને એઝિયોટ્રોપિક મિશ્રણ કહે છે. તો આ પ્રકારના મિશ્રણને એઝિયોટ્રોપિક મિશ્રણ કહે છે. રીઝન તો કે એઝિયોટ્રોપિક મિક્સચરમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સમાન હોય છે. એઝિયોટ્રોપિક મિક્સરમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન કેવા હોય? તો કે સમાન હોય છે. તો આના આધારે એઝિયોટ્રોપિક મિક્સરના બે પ્રકાર અથવા એઝિયોટ્રોપિક મિક્સર બે પ્રકારના હોય છે. એક તો કે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. એક લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ઓકે, બે પ્રકાર હોય છે. એક લઘુત્તમ, બીજું મહત્તમ. હાલો બે વિશે ચર્ચા કરી લઈ અને આપણી થિયરી પૂરી કરશું. બે વિશે ચર્ચા કરીને આપણી થિયરી પૂરી કરશું. આ છેલ્લા ટોપિક પેલું
લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. લઘુત્તમને ઇંગ્લિશમાં કહેવાય મિનિમમ. લઘુત્તમને ઇંગ્લિશમાં કહેવાય મિનિમમ. ઉત્કલન એટલે બોઇલિંગ. એઝિયોટ્રોપ, મિનિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. કરી દઉં લખાણ એનું. તો કે જો હાવેલું જે એઝિયોટ્રોપનું ઉત્કલન બિંદુ દ્રાવણમાં હાજર ઘટકોના સ્વતંત્ર ઉત્કલન બિંદુ કરતા નીચું હોય તેને લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. શું કીધું? જે એઝિયોટ્રોપનું ઉત્કલન બિંદુ દ્રાવણમાં હાજર ઘટકોના સ્વતંત્ર ઉત્કલન બિંદુ કરતા કેવું હોય? તો કે નીચું હોય. સ્વતંત્ર કરતા કેવું હોય? નીચું હોય. તો તેને લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. ઓકે, તો એનું ઉદાહરણ જોઈએ. %95 વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું જદ્રા. 95% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું જદ્રા. 95% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું જદ્રા. H2O 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇથેનોલ 78.3 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇથેનોલ 78.3 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ મિક્સરનું ઉત્કલન બિંદુ શું મળશે? તો કે હું તમે જાણીએ છીએ લઘુત્તમની વાત આવે, બેયમાંથી લઘુત્તમ કયું થાય? તો હમણાં ઓલું ઉદાહરણ મેં લીધું તો એ જ એસિટોન વાળું. 78 ડિગ્રી સેન્ટીગ્રેડ. 78 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ખાસ યાદ રાખ્યા જેવી બાબત કે જે પૂછાઈ શકે, ખાસ યાદ રાખ્યા જેવી બાબત બાળકો. શું? તો કે જો ધન વિચલન ધરાવતા દ્રાવણો આ પ્રકારના
ધન વિચલન ધરાવતા દ્રાવણો આ પ્રકારના એઝિયોટ્રોપ છે. આ પ્રકારના એઝિયોટ્રોપ છે. અને હવે આનાથી વિરુદ્ધ લઘુત્તમની જગ્યાએ આવી જાહે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમને કહેવાય મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ. મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ. તો કે જોજો જે એઝિયોટ્રોપનું ઉત્કલન બિંદુ દ્રાવણમાં હાજર ઘટકોના સ્વતંત્ર ઉત્કલન બિંદુ કરતા કેવું જોવા મળે? તો કે વધુ મળે. તેને શું કહે છે? તો કે મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ. મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ કહે છે. ચાલો એનું ઉદાહરણ એનું ઉદાહરણ 68% weight by weight સાંદ્ર HNO3 નું જદરા. સાંદ્ર HNO3 નું જદરા. હવે H2O નો બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. HNO3 નો બોઇલિંગ પોઈન્ટ 83 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો મિક્સર નો બોઇલિંગ પોઈન્ટ શું? 120 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો આ બંને કરતા ઊંચું જોવા મળ્યું, માટે એને કહેવાય મહત્તમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ દ્રાવણ. તો આ કોણ દર્શાવે? -V ઋણ વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણો. એમાં જ આવે ને ધન વિચલન ને ઋણ વિચલન. ઋણ વિચલન ધરાવતા દ્રાવણો આ પ્રકારના એઝિયોટ્રોપ છે. ઓકે, તો એઝિયોટ્રોપિક મિક્સર કેટલાક પ્રવાહીઓને એકબીજામાં નિશ્ચિત પ્રમાણમાં મિશ્ર કરી દ્રાવણ બનાવતા આ દ્રાવણના બધા જ ઘટકો કોઈ એક નિશ્ચિત તાપમાને ઉકળવા માંડે તો આ પ્રકારના મિશ્રણને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય. શું કામ? તો કે પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સમાન હોય છે. આ મિશ્રણના બે પ્રકાર: લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, જેને કહેવાય મિનિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ, અને બીજું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, જેને કહેવાય મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ. જે એઝિયોટ્રોપનું ઉત્કલન બિંદુ દ્રાવણમાં હાજર ઘટકોના સ્વતંત્ર ઉત્કલન બિંદુ કરતા કેવું હોય? નીચું, એ મિનિમમ, અને ઊંચું, એ મેક્સિમમ. ઓકે, આ સાથે આપણે ચેપ્ટર 2 ની બધી થિયરીઓ પૂરી કરી. ઓકે, હાલો મળીએ ફટાફટ ગૂગલ મીટમાં. તો વિશેષ કાંઈ ન કહેતા, અસ્તુ. જય શ્રી કૃષ્ણ.